શું છે આ વિસ્તાર છે રાંદેરના અંદર જ્યારે ઇલેક્ટ્રિસિટી નાખવામાં આવેલી તેને યાદ રૂપે આ થાંભલું બનાવવામાં આવેલું અને 5 બત્તી કહેવામાં આવે છે. શરૂઆતના અંદર જ્યારે રાંદેર મ્યુનિસિપાલિટી હતી, સુરત મહાનગરપાલિકા નહીં હતું, તો રાંદેર મ્યુનિસિપાલિટીમાં ત્યારે લાઇટની હાલત, વીજળીની હાલત બહુ ખરાબ હતી. રાંદેરમાં વીજળી હતી નહીં, અમુક જગ્યાએ થાંભલા હતા અને અમુક જગ્યાએ કેરોસીનના દીવાઓ હતા. તે વખતે કેરોસીનના દીવાઓ કેરોસીન નાખવાનું ને બધાની બહુ તકલીફ પડતી હતી. તો તે વખતના રાંદેર મ્યુનિસિપાલિટીના જે પ્રમુખ હતા આદિલ માણેકજી જમશેદજી, તેમણે રાંદેરના વોરા સમાજના આગેવાન હતા મોહમ્મદ ઇબ્રાહિમ આઝમ શેઠ સાહેબને, તેમને કીધું કે ભાઈ તમે આ કંઈ કરો, આપણે રાંદેરમાં વીજળી લાવીએ. તો તેમની આગેવાનીના અંદર ત્યારે એમણે પૈસાનું કલેક્શન ચાલુ કર્યું અને ત્યારે 10,000 રૂપિયા જેવી માતબર રકમ એમણે જમા કરી રાંદેરમાં કસ્બામાં લાઇટ લાવવા માટે. અને રાંદેરમાં લગભગ 200 જેટલી લાઇટ તે વખતે 1928માં નાખવામાં આવેલી હતી. રાંદેર ગામનો ઇતિહાસ બહુ જૂનો છે અને આજે આપણે જે જગ્યાએ ઉપસ્થિત છે એને 5 બત્તી તરીકે ઓળખવામાં આવે છે. આજથી 100 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1926ની વાત કરું ત્યારે રાંદેર પાવર હાઉસ તરીકે જગ્યા હતી, ત્યાંથી રાંદેરને લાઇટ આપવા એટલે વીજળી આપવાનું કામ શરૂ થયું હતું. અને રાંદેરના વડવાઓ છે એ લોકોએ પોતે ફંડ ઉઘરાવીને આ કાર્ય શરૂ કર્યું હતું. તેમાં સૌથી મોટો ફાળો જે હતો રાંદેરના બોટાવાલા શેઠનો હતો. અને આજે એમની યાદમાં જે લોકોએ ફાળો આપેલો છે તેમની યાદમાં આ 5 બત્તીની સ્થાપના કરવામાં આવે છે ને આજે પણ આ અડીખમ રાંદેર ગામની અંદર ઉપસ્થિત છે. એટલે રાંદેરમાં જે તે વખતે જ્યારે રાંદેર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખાતું હતું ત્યારથી આ રાંદેરમાં લાઇટ આપવાનું, વીજળી આપવાનું કામ શરૂ થયું. ધીરે ધીરે 200 લાઇટથી 300, 400 અને લોકોના ઘર સુધી આ લાઇટો પહોંચી હતી. સૌથી પહેલા ધાર્મિક સ્થળોને લેવાયા હતા અને ત્યાર પછી જે મોહલ્લાઓ છે એ મોહલ્લાઓની અંદર વીજળી એકબીજાના ઘરે મોકલવામાં આવી હતી. એનાથી પહેલા લાલટેન ચાલતી હતી, એટલે જે લોકોના મોટા ઘર હતા એ લોકોના ઘરમાં લાલટેન સળગતી હતી અને એની અંદર કેરોસીન નાખીને વીજળી લોકોના ઘરે પહોંચાડવામાં આવતી હતી. પરંતુ 1926 બાદ આ ધીરે ધીરે સુધારો થયો, મોહલ્લામાં લાઇટો આવી અને લોકોના ઘરે લાઇટો પહોંચી, જેની અંદર રાંદેરના વડવાઓનો સૌથી મોટો ફાળો હતો.